સુપ્રીમ કોર્ટનો ચુકાદો। વકફ કાયદા પર સ્ટે આપવાથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર। વકફ કાયદા પર સ્ટે આપવાનો કોઈ આધાર નહીં તેવી વાત સુપ્રીમ કોર્ટની સામે આવી। વકફ કાયદાની ધારા 3 અને 4 પર સુપ્રીમ કોર્ટનો સ્ટે। વકફ માટે 5 વર્ષથી મુસ્લિમ હોવાની ધારા પર રોક। કાયદાની કેટલીક ધારાઓ પર છે વિવાદ। વકફ બોર્ડમાં 3 થી વધુ મુસ્લિમ સભ્યો ન હોય તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો। આ મહત્વનો જે ચુકાદો છે તે સામે આવ્યો છે। જે રીતે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, સૌ કોઈની નજર તો વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો આ મહત્વનો ચુકાદો। વકફ કાયદા પર સ્ટે આપવાથી સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે। વકફ કાયદા પર સ્ટે આપવાનો કોઈ પણ આધાર નહીં તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે। તેણે ઇનકાર કર્યો છે। વકફ કાયદાની ધારા 3 અને 4 પર સુપ્રીમ કોર્ટનો સ્ટે। વકફ માટે 5 વર્ષથી મુસ્લિમ હોવાની ધારા પર રોક લગાવવામાં આવી છે। કાયદાની કેટલીક ધારાઓ પર છે વિવાદ તેવી વાત સુપ્રીમ કોર્ટની સામે આવી। વકફ બોર્ડમાં 3 થી વધુ મુસ્લિમ સભ્યો ન હોય તેવી વાત પણ સુપ્રીમ કોર્ટની સામે આવી છે। તો જે રીતે there is no stay on the amendments brought in by the central government headed by Maniya Narendra Modi ji. So there is no stay on the amendments. Only there is a interim order in favor of the petitioners regarding that they cannot be deprived of the work property without following the procedure laid down in the law, including the amended law. Third, that if any work has to be taken by the government or the possession has to be taken back, that the procedure laid down in the Waqf Act, including the amendment of the Waqf, that procedure has to be followed by the tribunal as well as by the Honorable High Court. So after judgment of the tribunal only, that order can be given effect to. So that is the very clear order today by the Honorable Supreme Court. And very important order that those works તો વકફ માટે 5 વર્ષથી મુસ્લિમ હોવાની ધારા પર રોક લગાવવામાં આવી છે। વકફની જે કાયદાની કેટલીક ધારાઓ પર વિવાદ છે તો સુપ્રીમ કોર્ટની આ વાત સામે આવી છે। વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો આ મહત્વનો ચુકાદો જેના પર સૌ કોઈની નજર હતી। ચુકાદો સુનાવણી શરૂ થઈ ચૂકી છે। વકફ કાયદા પર સ્ટે આપવાથી સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે। વકફ કાયદા પર સ્ટે આપવાનો કોઈ આધાર નહીં તેવી વાત સુપ્રીમ કોર્ટની સામે આવી છે। વકફ કાયદા ધારા 3 અને 4 પર સ્ટે। વકફ માટે 5 વર્ષથી મુસ્લિમ હોવાની ધારા પર રોક લગાવવામાં આવી છે। તો આ મહત્વનો ચુકાદો અને જેના પર સૌ કોઈની નજર। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, વકફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટનો આ મહત્વનો ચુકાદો જેના પર હાલ સૌ કોઈની નજર। જી, વકફ બોર્ડના જે ચુકાદાને લઈને જે સૌ કોઈની નજર હતી, જે સુનાવણી પર જે સુપ્રીમ કોર્ટમાં જે આ સુનાવણી આજે થઈ છે એ સુનાવણી અંદર મહત્વની બાબતોનો ઉલ્લેખ જે છે આજે કરવામાં આવ્યો છે। જેની અંદર વકફ કાનૂન એ છે તેના ઉપર રોક નહીં લાગે એ એક બાબત છે અને સાથે જ કલેક્ટરને પ્રોપર્ટી વિવાદ પર જે કોઈ પણ પ્રકારનો ફેસલો લેવાનો અધિકાર એટલે કે નિર્ણય લેવાનો અધિકાર જે છે તે નહીં રહે એ બાબત છે। સાથે જ વકફ બોર્ડ જે છે તેની અંદર 3 થી વધારે ગેર મુસ્લિમ સદસ્ય નહીં હોય એ પણ આ અલગ અલગ પ્રકારના બાબતોનો ઉલ્લેખ જે છે કરવામાં આવ્યો છે। અને ખૂબ મહત્વની આ બાબત જે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચાલતો આવ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ મુદ્દો પહોંચ્યો હોય ત્યારે સૌ કોઈની નજર હોય કે તેના ઉપર શું અહીંયા નિર્ણય લેવાય છે, શું તમામ મામલો સામે આવે છે એ તેની ઉપરથી હવે જોઈ શકાય છે કે જે પ્રકારે સુનાવણી થઈ, જે પ્રકારે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો તેમાં કેટલીક સ્પષ્ટતા અહીંયા કરવામાં આવી છે। એ સ્પષ્ટતાને લઈને હવે તેના ઉપર આગળ વધવાનું રહેશે અને તેને લઈને લગભગ મોટા પ્રકારના ફેરફારો આવી શકે છે તે પ્રકારનું માનવામાં આવી રહ્યું છે। હવે જોવાનું રહેશે કે આ જે બાબતો સામે આવે છે તેને લઈને લોકો કે રીતે તેનો સપોર્ટ જે છે તે આપે છે। વકફના મેમ્બરો હોય, બોર્ડના મેમ્બરો હોય તેમને લઈને કેવા પ્રકારનો પ્રતિસાદ રહે છે તે પણ જોવાનું છે। પરંતુ હાલ આ મહત્વની બાબત સુપ્રીમ કોર્ટ તરફથી સામે આવી રહી છે। જી દર્શલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।